હાથ હાથ ઉતાર ઉતાર કરો કરો ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ હાથ ઉતાર ઉતાર કરો કરો મને ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ ફોન તો કરો તમે ચેતન ઓલો બેઠો આમ તો બેવું જ પડે ને આમાં કઈ બોલવું ન પડે અરે ઓલો પડકે બેઠો કોણ ઉભો નથી કોણ એ કાળુભાઈ છે ફોન તો કરો તમે ચેતન ઓલો બેઠો આમ તો બેવું જ પડે ને આમાં કઈ બોલવું ન પડે અરે ઓલો પડકે બેઠો કોણ ઉભો નથી કોણ એ કાળુભાઈ છે હાથ ઉતાર ઉતાર કરો કરો મને ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ નેણ ગાયને નેણ કરી અને બહાર નીકળો એટલે આગળથી ઊભો તો ના આવે એટલે હમણાં ઊભો તો એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટ વાળાને ફોન કર્યો હમણાં આવે છે બરોબર છે એટલે હું પાછા વળે એમ ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આંખો મારીને પાડી છે પછી મારો હાથ મોઢામાં પછી અડધી કલાક એ મારી હારે બેઠો પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી છોડ્યો પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો પછી મારી ગાય બાજુમાં હતી ત્યાં એ ઠેકડો મારીને લઈ ગયો નહીં નથી આવ્યો જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો પણ હવે ઠેઠ ગામમાં કરી ગયો છે આ બનાવની હકીકત એવી છે કે સવારે અંદાજિત 9 વાગ્યાના આજુબાજુ વન્ય પ્રાણી સિંહ એકથી વધુ સિંહો પાવકવન ને ગરાજિયા સિંહ વિસ્તારની અંદર અમારા પાલીતાણા રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર ખોરાકની શોધમાં વિહરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન આ વન્ય પ્રાણી એક રેડિયા ઢોરનું મારણ કરેલ પરંતુ પબ્લિક વસાહતની અંદર વન્ય પ્રાણી સિંહ આવી જતા લોકો સિંહને જોવાની ઉત્સુકતામાં તેની પાછળ દોડવા લાગેલ વિડીયો ઉતારવા લાગેલ અને આ વન્ય પ્રાણી ત્યાંથી થોડે દૂર જઈ અને ગરાજિયા ગામ વિસ્તાર રહેણાંકી વિસ્તારની આજુબાજુમાં શાંતિથી બેઠેલ હતો એવા સમયગાળા દરમિયાન લોકોનો હલ્લાબોલ ને દેખારો જોઈ અને ત્યાંથી થોડી વાર બેસ્યા પછી વન્ય પ્રાણી થોડું ડિસ્ટર્બ થતા તે વન્ય પ્રાણી ગરાજિયા ગામના માલધારી હેમભાઈ ગઢવી તેમના વાડાની અંદર જઈ અને ભેંસને ઈજા પહોંચાડેલ આ ભેંસને ઈજા પહોંચાડ્યા બાદ બાજુમાં રહેતા કાળુભાઈ બોગુભાઈ પરમાર જે આ વિડીયોમાં ભોગ બનનાર છે તે ગરાજિયા ગામના વતની છે અને તેઓ તેમના વાડામાં પોતાના માલઢોર જાનમાલને નુકસાન ન થાય તે હેતુથી તે તરફ દોડી ગયેલ ત્યારે આ વન્ય પ્રાણી સિંહ દ્વારા અચાનક આ વ્યક્તિને
આવતા જોઈ અને કાળુભાઈ ઉપર હુમલો કર્યો અને બાદમાં તેઓને હાથના ભાગે, ગળાના ભાગે, પગના ભાગે નાની મોટી ઈજાઓ કરવામાં આવેલ અને બાદમાં સિંહ વન્ય પ્રાણી ત્યાંથી દૂર જતું રહેલ અને પ્રથમ તેઓને પાલીતાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલમાં વધુ સારવાર અર્થે તેઓને સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ સારવાર હેઠળ છે. હાલમાં અમારા નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં આ વન્ય પ્રાણી સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવેલ હતો તે વન્ય પ્રાણી સિંહને પકડી પાડવા માટે પાલીતાણા રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ તેમજ અમારા અનુભવી ટ્રેકરો તથા વેટરનરી શ્રીની હાજરીમાં હાલમાં આ વન્ય પ્રાણીને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને અલગ અલગ ટીમો બનાવી સ્કેનિંગની કામગીરી હાલમાં ચાલુ છે. અને આપના મીડિયાના માધ્યમથી હું આમ જનતા, પાલીતાણાની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ વન્ય પ્રાણી જ્યારે માનવ વસાહતની અંદર કે આજુબાજુના વિસ્તારમાં, આપણા રહેણાંક વિસ્તારમાં આવે ત્યારે કોઈ પણ જાતની એને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેમજ તેની વર્તણૂકને ધ્યાને રહી સાવચેતીના પગલા રૂપે આપણા જાનમાલનું પણ આપણું નુકસાન ન થાય તે રીતે વન્ય પ્રાણીની અવર જવરને ધ્યાને લઈ અને આપણે સાવચેત રહી કોઈ પણ જાતનો અવાજ ન કરવો. વન્ય પ્રાણી સિંહ આવ્યો એવા હલ્લાબોલ કરી કોઈને વિડીયો કરી અને આ વન્ય પ્રાણીની હાજરી છે ત્યાં બોલાવા નહીં. ગેરકાયદેસર રીતે વન્ય પ્રાણી કોઈ પણ રીતે હેરાન ન થાય તેની તકેદારી રાખવી, જેથી કરીને આવા આપણે બનાવ બનતા અટકાવી શકીશું. અને વન્ય પ્રાણી સિંહો એ આપણું ગૌરવ છે. ભાવનગરમાં ઘણા બધા સિંહો વસવાટ કરી રહ્યા છે, તો આપણે પણ તેની સાથે જીવતા શીખવું પડશે અને તેની સાથે વન્ય પ્રાણી સિંહ સાથે સમાયોજન સાધી અને આપણે હવે તેની સાથે જીવતા શીખવું પડશે. તો મારી આ મીડિયા દ્વારા નમ્ર વિનંતી છે, જ્યારે પણ આવું વન્ય પ્રાણી આપણા રહેણાંકી વિસ્તારમાં આવે તો વન વિભાગને તુરંત તેના અધિકારીઓ અને સ્ટાફને જાણ કરવી. કોઈએ પોતાની રીતે આ વન્ય પ્રાણીને ખસેડવા માટેના કોઈ પણ પ્રયત્નો કરવા નહીં. જય હિન્દ, જય ભારત. ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ.